નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 22 ફરી ઉપડ્યા। પાઠ 22માં આપણે આગળ જોઈએ, વિચારો અને કહો। પ્રશ્ન જવાબ પૂછ્યા છે। મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે? ધનુની મામીને ધનુ પ્રિય છે। તે ઈચ્છે છે કે ધનુ સારી રીતે ભણે, મોટો થઈને કંઈક બને અને સારી નોકરી મેળવે। આમ થાય તો તેની પરિવારની સાથે અહીં ત્યાં ફરવું ન પડે। તેથી મામી ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે। બીજો પ્રશ્ન છે, જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય? જ્યારે હું બીમારી કે અન્ય કારણસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હોઉં ત્યારે શાળામાં કેટલાક પ્રકરણો ભણાવી દીધા હોય છે। હું આ પ્રકરણોના શિક્ષણથી વંચિત રહી જાઉં છું, જેને શીખવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે। તેમાં ઘણી બધી મુશ્કેલી પડે છે। પછીનો પ્રશ્ન છે, ચર્ચા કરો અને લખો। પહેલો પ્રશ્ન છે કે ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે। તે સમયે કોઈ સગવડ કરી શકાય કે જેથી ધનુ તેનું ભણવાનું ચાલુ રાખી શકે? કેવા પ્રકારની? હા, ધનુ પોતાના પરિવાર સાથે જે વિસ્તારમાં જાય છે તે વિસ્તારની શાળામાં જે તે ધોરણમાં ભણવા બેસાડી શકાય। આ ઉપરાંત સરકારની યોજના મુજબ આવા બાળકો માટે જે તે સ્થળે નજીકની શાળાના શિક્ષક ભણાવવા આવી શકે। સ્થળાંતર થતા લોકો અને વિસ્થાપિતો માટે સરકારે આવી યોજના કરી છે। પછીનો પ્રશ્ન છે, શું તમે કોઈ એવી નોકરી અથવા કામ વિશે જાણો છો જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે? આ પુસ્તકમાંથી ઉદાહરણ જુઓ અને લખો। તો કે હા, એવી ઘણી બધી નોકરી કે કામ છે જેના માટે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે છે। આવી નોકરી કે કામ આ પુસ્તકના ઉદાહરણો પરથી નીચે મુજબ છે, જેવા કે પર્વતારોહણ કરવું, અવકાશયાનમાં મુસાફરી કરવી, સાયકલ કે સ્કૂટર પર પહાડી વિસ્તારના પ્રવાસે નીકળી પડવું, ખેલાડીએ ટુર્નામેન્ટ મેચ રમવા પરદેશ જવું, સૈનિક તરીકે કામ કરવું, વિદેશમાં જઈને નોકરી કરવી, બોર્ડિંગ શાળામાં ભણવા જવું, શેરડીની ફેક્ટરીમાં મજૂરી કરવી, પરિવારના ભરણ પોષણ માટે બીજા રાજ્યમાં મજૂરી કરવા જવું, માલધારી લોકોએ પશુધન ચરાવવા લીલા ઘાસના મેદાન તરફ નીકળવું। પછીનો પ્રશ્ન છે, જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સમાનતા અને તફાવત છે? તો કે ખેડૂતોના જીવનમાં ઘણી સમાનતાઓ છે, જેવી કે મોટાભાગના ખેડૂતો ખેતી પર જ નિર્ભર છે। તેમના પરિવારના મોટાભાગના સભ્યો ખેતી સાથે જોડાયેલા છે। તે લોકો સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર રહે છે। તે લોકોમાં ઘણા બધા ઓછું ભણેલા છે। મોટાભાગના ખેડૂતો જૂની પદ્ધતિથી જ ખેતી કરે છે। હવે છે ખેડૂતોના જીવનમાં તફાવત શું છે એ જોઈએ। તો કે કેટલાક ખેડૂતોને જ પોતાની જમીન હોય છે। કેટલાક ખેડૂતોના ઘરના થોડાક સભ્યો ખેતી કરે છે, બાકીના સભ્યો બીજા કામ કરે છે। કેટલાક ખેડૂત ભણેલા હોય છે, મોટાભાગના થોડું ભણેલા કે અભણ હોય છે। કેટલાક ખેડૂતો જ આધુનિક યંત્રોથી ખેતી કરે છે। પછીનો પ્રશ્ન છે ચોથો, કે કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો કે લોકો ઘણા કારણોસર સ્થળાંતર કરતા હોય છે, જેમ કે શહેરોમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે। સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે। બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે। પૂર, વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે, બંધ બાંધવાનો હોય અને ગામ ડૂબમાં જતું હોય ત્યારે, નેશનલ હાઈવે બનતો હોય કે મોટો ઉદ્યોગ સ્થપાતો હોય ત્યારે। પછીનો પ્રશ્ન છે, આપણે શું શીખ્યા? તો કે તમે આ પુસ્તકમાં જુદા જુદા પ્રકરણમાં ઘણા પ્રકારના ખેડૂતો વિશે વાંચ્યું હશે। આ કોષ્ટક આપ્યું છે આપણને, એ પૂર્ણ કરવાનું છે। કોષ્ટકમાં વિગતો આપી છે, ખેડૂતનું નામ, જમીન પોતાની છે, જો પોતાની હોય તો રાઈટ કરવાનું અને પોતાની ન હોય તો રોંગ કરવાનું, તેઓ શું ઉગાડે છે, તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અન્ય માહિતી। તો પહેલાં છે ખેડૂતનું નામ। તો કે એમાં છે દામજીભાઈ, તો કે પ્રકરણ 19માં આપણે જોયું, એમાં જમીન પોતાની છે? તો કે હા। તેઓ શું ઉગાડે છે? તો કે બાજરી, ઘઉં, જુવાર વગેરે અનાજ, શાકભાજી। તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો કે ઓછો પાક, સિંચાઈ માટે પાણીની અછત અને પાકનું ઓછું મૂલ્ય। અન્ય માહિતીમાં આવશે ઘર માટે એટલે કે પરિવાર માટે ભોજન મેળવી શકતા હતા।
હવે બીજું આપ્યું છે આપણને હસમુખ, એ પણ પ્રકરણ 9માં. એ જમીન પોતાની છે તો કે હા. તેઓ શું ઉગાડે છે તો કે પહેલાં ઘઉં, બાજરી, જુવાર, પછી ફક્ત એવા પાક જેનું બજારમાં સારું મૂલ્ય મળે. તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો કે મોંઘા બીજ, મોંઘા ખાતર, ખેતીના નવા ઓજારો માટે લીધેલી લોન, વધુ વ્યાજ, ગુજરાન ચલાવવું મુશ્કેલ પડે છે. અન્ય માહિતીમાં આવશે કે હસમુખના દેવાના કારણે ઓછી આવકની ખેતી છોડી તેના પુત્રને ટ્રક ડ્રાઈવર બનવું પડ્યું. હવે આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. શાંતિથી વાંચજો, સમજજો અને પ્રશ્ન જવાબ લખજો. નમસ્તે.